ખેડાના નડિયાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા સિવિલ સર્જન ડોક્ટર કવિતા શાહ, કલેક્ટર, ડીડીઓ, નડિયાદના મેયર, કમિશનર સહિત સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટરો જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનના ભાગીદાર બન્યા હતા। ખેડા જિલ્લામાં કુલ 1 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 14 CHC, 56 PHC અને 314 સબ સેન્ટર છે, જેના કુલ 246 બિલ્ડિંગ છે। આ તમામ સુવિધાઓ ઉપર આ અઠવાડિયા દરમિયાન આરોગ્યલક્ષી સુવિધા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવશે। મુખ્યત્વે આ સ્વચ્છતા અભિયાનમાં જે આરોગ્ય સુવિધાઓ છે ત્યાં સ્વચ્છ વાતાવરણ મળી રહે અને તમામ જે સ્ક્રેપ મટીરિયલ છે તેનો નિકાલ કરવામાં આવે, દિન પ્રતિદિન જે સ્વચ્છતા છે તે જળવાઈ રહે, કારણ કે આ એક નિરંતર પ્રક્રિયા છે। આ એક 7 દિવસની કામ નથી, પરંતુ રોજે રોજ સ્વચ્છતા કરવાની હોય છે। તો આ એક ટેવ તમામ આરોગ્ય કર્મીઓમાં અને તમામ નાગરિકોમાં ઉપસ્થિત થાય તે માટે આપણે અભિયાન આજથી ચાલુ કરી રહ્યા છીએ।